નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 SPCC પાઠ નંબર 2 વિભાગ 2 એમાં આજે આપણે શેર ફેરબદલી અંગેની સેક્રેટરીની ફરજો વિશે ભણવાનું છે. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. સેક્રેટરીની શું શેરની ફેરબદલી થાય ત્યારે સેક્રેટરીની શું ફરજો હોય છે, શું ફરજો તેને અદા કરવી પડતી હોય છે, તેના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. શેરની ફેરબદલી એ શેર માલિકીની ફેરબદલી છે. શેરની ફેરબદલી એ શેર માલિકીની ફેરબદલી છે. એટલા માટે સેક્રેટરીએ આ અંગેની ફરજો યોગ્ય રીતે બજાવવી જોઈએ. આ અંગેની ફરજો યોગ્ય સારી રીતે તેને બજાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં મૃત સ્વરૂપના શેર ફેરબદલીમાં કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ ન થાય. તે કંપની ધારા 2013ના શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન થાય નહીં. જો આવા ઉલ્લંઘનના કારણે સેક્રેટરી કે જવાબદાર અધિકારી દોષિત ઠરે તો તેમનો દંડ થઈ શકે છે. આમાં કોઈ પણ દોષિત ઠરે તો તેમને દંડ પણ થઈ શકે. કાનૂની વિવાદ કોઈ પણ ઊભો થવો જોઈએ. ભવિષ્યમાં કાનૂની વિવાદ ઊભો થવો ન જોઈએ. કંપની ધારા 2013ના શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન થાય નહીં. જે 2013નો શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન પણ ન થવું જોઈએ. 1. શેર ફેરબદલી ફોર્મની ચકાસણી. શેર ફેરબદલી ફોર્મની ચકાસણી. સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકની ચકાસણી યોગ્ય રીતે કરવી જોઈએ. સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકની ચકાસણી યોગ્ય રીતે કરવી જોઈએ, જેમાં શેરની સંખ્યા, શેરના પ્રકાર, જેમાં શેરની સંખ્યા, શેરના પ્રકાર, શેર ફેરબદલી ફોર્મમાં શેરધારકની સહી, ચકાસણી વગેરે બાબતો તપાસવી જોઈએ વગેરે. આ બધી બાબતો તેની યોગ્ય રીતે તપાસ કરવી જરૂરી બની રહે છે. 2. સ્ટેમ્પ અને ફી. સ્ટેમ્પ અને ફી. શેર ફેરબદલી માટે આવેલ ફોર્મમાં શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાવેલ છે કે નહીં તે તપાસવું જોઈએ. તે અંગે જે સ્ટેમ્પ લગાવેલું છે કે નહીં, બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાવેલ છે કે નહીં તે તપાસવું ખૂબ જ જરૂરી બની રહે છે. 3. સાક્ષીની સહી. સાક્ષી હોય છે તેમની સહી. શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી જરૂરી છે. જે શેર ફેરબદલી ફોર્મ છે તેમાં સાક્ષીની સહી ખૂબ જ જરૂરી બની રહે છે. સેક્રેટરીએ સાક્ષીની સહી તપાસીને ખાતરી કરવી જોઈએ. તેની સાક્ષીની સહી તપાસી અને તેને ખાતરી કરવામાં આવે છે. 4. શેર ફેરબદલીની પહોંચ. શેર ફેરબદલી છે તેમની પહોંચ. કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં અથવા તો શેર ટ્રાન્સફર એજન્ટને શેર ફેરબદલી ફોર્મ આપ્યા બાદ, શેરનો ફેરબદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગતો સંતોષકારક જણાય તો તે અંગેની પહોંચ આપવી જોઈએ. જો યોગ્ય સંતોષકારક જણાય તો શેર ફેરબદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગતો સંતોષકારક જણાય તો તે અંગેની પહોંચ આપવી ખૂબ જ જરૂરી બની રહે છે. 5. સંચાલક મંડળનો ઠરાવ. શેર ફેરબદલી પત્રકમાં જણાવેલ વિગતો. જે શેર ફેરબદલી પત્રક છે તેમાં જણાવેલી વિગતો અને બાબતો યોગ્ય સંતોષકારક જણાય તો શેર ફેરબદલીની મંજૂરી આપવામાં આવે છે. તો તેને યોગ્ય જે ગણાય તો તેને શેર ફેરબદલીની મંજૂરી આપવામાં
આવે છે અને તે અંગે સંચાલક મંડળમાં મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. મંજૂર કર્યા બાદ મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. શેમાં? તો કે સંચાલક મંડળના ઠરાવમાં. 6. શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ. શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ. શેર ફેરબદલીની મંજૂરી મળી ગયા બાદ શેર ફેરબદલીની મંજૂરી મળી ગયા બાદ સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી પડે છે. તેમાં સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી ખૂબ જ જરૂરી બની રહે છે. જરૂરી નોંધ કરવી જરૂરી બની રહે. 7. સભ્ય પત્રકમાં નોંધ. સભ્ય પત્રકમાં નોંધ. શેરધારક દ્વારા રજૂ કરવામાં આવેલ શેર ફેરબદલી ફોર્મના શેરધારક દ્વારા રજૂ કરવામાં આવેલ શેર ફેરબદલી ફોર્મના આધારે શેર ફેરબદલી મંજૂરી કરવામાં આવે છે. તેના શેર ફેરબદલીને મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ સભ્ય પત્રકમાં આ અંગેની નોંધ કરવામાં આવે છે. માટે સભ્ય પત્રકમાં આ અંગેની નોંધ કરવામાં આવે છે. 8. શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. શેર ફેરબદલી મંજૂર કર્યા બાદ આ અંગે ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલવામાં આવે છે. આ અંગે ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલવામાં આવે છે. મંજૂરી અંગેની નોટિસ તેને મોકલવામાં આવે છે. 9. નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા. નવા શેર હોય છે તેના પ્રમાણપત્ર તૈયાર કરવા. શેર ફેરબદલી મંજૂર થયા બાદ નવા શેરધારક માટે નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની છે. નવું પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની છે. 10. નવા શેરધારકને પ્રમાણપત્ર આપવું. નવા શેરધારકો હોય છે તેને પ્રમાણપત્ર આપવું. નવા શેર પ્રમાણપત્ર તૈયાર થયા પછી નવા શેર પ્રમાણપત્ર જે હોય છે તે તૈયાર થયા પછી શેર ફેરબદલીની આપેલ પહોંચના આધારે જે શેર ફેરબદલીની પહોંચ આપેલી હોય છે તેના આધારે નવા શેરધારકને પ્રમાણપત્ર મેળવી લેવા અંગેની જાણ કરવામાં આવે છે. નવા શેરધારકને પ્રમાણપત્ર મેળવી લેવામાં અંગેની જાણ કરવામાં આવે છે. અથવા પહોંચના આધારે નવા પ્રમાણપત્ર જણાવેલ સરનામા ઉપર યોગ્ય રીતે મોકલવાની ફરજ સેક્રેટરીની છે. અથવા તો પહોંચના આધારે નવા પ્રમાણપત્ર જણાવેલ સરનામા ઉપર જે જણાવેલ સરનામું હોય છે તેમના ઉપર યોગ્ય રીતે મોકલવાની ફરજ સેક્રેટરીની છે. 11. નિયમન પત્રની જોગવાઈઓનું પાલન. જે નિયમન પત્ર હોય છે તેની જોગવાઈઓનું પાલન કરવાનું. તો કે સેક્રેટરીએ શેર ફેરબદલી કરતી વખતે નિયમન પત્રની જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી તે અંગેની ખાતરી કરવી જોઈએ. નિયમન પત્રની જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી તે અંગેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી બની રહે છે. હવે જોઈશું આપણે શેરનું કાયદાકીય હસ્તાંતરણ અને ફરજિયાત હસ્તાંતરણ. કાયદાકીય હસ્તાંતરણ અને ફરજિયાત કાયદાની દ્રષ્ટિએ અને ફરજિયાત હસ્તાંતરણ. જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિક હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. જ્યારે શેરની માલિકીનો હક બદલાઈ જાય ત્યારે તે કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. કાયદાકીય હસ્તાંતરણ એટલે શું તેના અર્થ વિશે આપણે સમજૂતી મેળવવાની છે. અર્થ
જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી, જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય, જે માલિકીના શેરની ફેરબદલી આપોઆપ થાય, પોતાની રીતે થાય, તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. તેને ફરજિયાત અને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેરધારકનું અવસાન થાય, આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે અથવા તો અદાલત અસ્થિર મગજનો જાહેર કરે, ત્યારે કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઊભી થાય છે. અદાલત જ્યારે અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે કાયદાકીય રીતે નાદાર કે અસ્થિર મગજનું જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતરણ જરૂરી ઊભી થાય છે. હવે જોઈશું આપણે શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો. શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો. 1. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસાદાર હોય. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય. કેટલીક વાર શેર ધારકે વસિયતનામું ન બનાવ્યું હોય, ત્યારે વસિયતનામું ન બનાવ્યું હોય અને તેનું અવસાન થાય, ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતરણ થાય છે. બનાવ્યું ન હોય અવસાન થાય ત્યારે તે કાયદેસરના વારસદારને વારસાનું પ્રમાણપત્ર આધારે કાયદાકીય શેર હસ્તાંતરણ થાય છે. તેનું કાયદાકીય શેરનું હસ્તાંતરણ થઈ શકે. 2. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય. શેર હોલ્ડર હોય છે તેને વસિયતનામું ન કર્યું હોય અને તેને વારસદાર પણ ન હોય અને તે મૃત્યુ પામે તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરવા અદાલત વહીવટદારને રિસીવર નિમણૂક કરે છે. ત્યારે વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે. માટે શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે. 3. શેરધારક નાદાર જાહેર થાય ત્યારે, જે શેરધારક હોય છે ત્યારે નાદાર જાહેર થાય ત્યારે શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય. જે શેરધારક છે તેને અદાલતે હંમેશા નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે. ત્યારે અદાલત હોય છે તે રિસીવરની નિમણૂક કરે છે. નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી થાય છે. આ માટે રિસીવર અદાલતને નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવા પડે છે. તેનો નિમણૂક પત્ર હોય છે તે કંપની સમક્ષ રજૂ કરવો પડતો હોય છે. 4. શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય. શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે, જ્યારે અસ્થિર મગજનો શેરધારક હોય છે તે જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. વાલી અને ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આવા વાલી કે ટ્રસ્ટી અદાલતોને નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે છે. આવા નિમણૂક પત્ર હોય છે તે કંપનીમાં રજૂ કરે છે. ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીને નામે હસ્તાંતરણ થાય છે. આવા શેર હોય છે તે ટ્રસ્ટી અથવા તો વાલીને નામે હસ્તાંતરણ થઈ જાય છે. 5. એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય. એકલ વ્યક્તિ કંપની હોય છે તેમાં કંપનીના જે તે વ્યક્તિઓનું મૃત્યુ થાય ત્યારે એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થયા જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરી
કંપની મૃત્યુ પામનાર શેર વારસદારને હસ્તાંતરણ કરે છે. જે એકલ વ્યક્તિ હોય છે તેમાં જે મેન માલિક હોય છે તેમનું મૃત્યુ થાય છે તો કંપની એ વ્યક્તિના વારસદાર બનાવ્યો હોય, એનો વારસદાર બન્યો હોય તેની ઓળખ પહેલાં કાઢે છે, તેની બધી ડિટેલ કાઢી અને તેની ઓળખ કરે છે. પછી જે મૃત્યુ પામનાર શેરના વારસદારને હસ્તાંતરણ કરે છે અને પછી જ જે વારસદાર યોગ્ય ગણાશે તો તેના નામે તે હસ્તાંતરણ કરી દેશે. શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભો. શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભો જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે છે. જે કાયદેસરનો પ્રતિનિધિ હશે, યોગ્ય પ્રતિનિધિ હશે તેમને મળે છે. આવા પ્રતિનિધિ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી. જે કંપનીની આયોજિત સભા હોય છે તેમાં તે ભાગ લઈ શકતો નથી. તે શેરધારકના મળતા હકનો ઉપભોગ કરી શકતો નથી. તે શેરધારકને મળતા હકનો ઉપભોગ કરી શકતો નથી. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. 1. કંપનીને જાણ કરવી. ફરજિયાત શેરબદલીની વિધિ નીચે પ્રમાણે છે, જેમાં 1. કંપનીને જાણ કરવી. જે કંપની હોય છે તેમને જાણ કરવી. એમાં એ છે અવસાન અંગેની જાણ. શેરધારકનું અવસાન થતાં તેના વારસદારે શેરધારકનું અવસાન થતાં જ તેના વારસદારે કે તે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેણે સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે છે. માટે જે વારસદારના કાયદેસરના પ્રતિનિધિ હોય તેને સભ્યના અવસાનની જાણ કંપનીએ કરવી પડે છે. સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલા બીજા શેરધારકોને અન્ય શેરધારકોએ પોતાના નામે શેરફેર બદલ કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવામાં આવે. જે અવસાન થવામે તેની જાણ પ્રથમ શેરધારકને અવસાન પત્ર સાથે પ્રમાણપત્ર સાથે કરવાની. બી. નાદારી અંગેની જાણ. જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસીવરે કંપનીને કરવાની હોય છે. તેનો રિસીવર હોય છે તેમણે કંપનીને કરવાની હોય છે. સી. અસ્થિર મગજ અંગેની જ્યારે શેરધારક અસ્થિર મગજનું જાહેર થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આવા વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ કંપનીને કરવાની હોય છે. આવા ટ્રસ્ટીની કે નિમણૂકની જાણ કંપનીને કરવાની હોય છે. 2. માલિકી હકની ખરાઈ કરવી. માલિકીનો જે હક છે તેમની ખરાઈ કરવી. કંપનીને સભ્યના અવસાન, નાદારી, અસ્થિર મગજનો અંગે માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનું નામ આપેલ હોય તે અધિકારી પત્ર આપેલ હોય તેની ચકાસણી ખરાઈ કંપનીએ કરવાની હોય છે. તેની ચકાસણીની ખરાઈ હંમેશા જે તે કંપની હોય છે તેને કરવાની હોય છે. 3. કંપની દ્વારા નોટિસ. રિસીવર વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો હુકમનામું અધિકારપત્રોની ચકાસણી કર્યા પછી જો કંપની ઉપરોક્ત દસ્તાવેજો સંતોષકારક જણાય
તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે. જો તેને યોગ્ય સંતોષકારક જણાશે તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના આપશે. 4. સંચાલક મંડળનો ઠરાવ. નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. તે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. આવા ઠરાવ કર્યા બાદ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે. શેર ફેરબદલી પત્રકમાં જે જરૂરી નોંધ હોય છે તે કરવામાં આવે છે. 5. નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ. શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ થયા પછી નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે. અને તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર લખવામાં આવે છે. અને નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર તેને લખવામાં આવે છે.